સરકાર દ્વારા શહેર વિકાસ માટે નવા પ્રોજેક્ટ્સ હાથ ધરાય છે, પરંતુ પ્રોજેક્ટની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પ્રોજેક્ટ અધ્ધરતાલ જ રહે છે. અને આવો જ એક પ્રોજેક્ટ છે ભાવનગર શહેરનો રવેચીધામ પ્રોજેક્ટ, જ્યાં કરોડોનો આ પ્રોજેક્ટ 3 વર્ષે પણ પૂર્ણ નથી થયો. એજન્સી દ્વારા નબળી ગુણવત્તાનું લોખંડ કામગીરીમાં વાપરવામાં આવ્યું છે. વિપક્ષ દ્વારા આ મામલે 7 વખત નોટિસ આપવામાં આવી, છતાં કોઈ જ પગલાં નથી લેવાયા. અત્રે મહત્વપૂર્ણ છે કે ઓક્ટોબર 2020માં સુરતની DH પટેલ નામની એજન્સીને રવેચીધામનું કામ સોંપવામાં આવ્યું હતું. 3 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર, એજન્સી અને તંત્રની મિલીભગતને કારણે આજે પણ આ પ્રોજેક્ટ અધૂરો છે. વિપક્ષનો આરોપ છે કે ભાવનગરના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એટલું જ નહીં, રવેચીધામ પર દબાણ છે જે ડેવલપમાં આડે આવે છે, અને કમિશનરે રૂબરૂ મુલાકાત લઈને દબાણ દૂર કરવા મહિના પહેલાં બિલ્ડિંગ વિભાગને સૂચનાઓ આપી હતી, અને આમ છતાં દબાણ દૂર કરવાનું આજ દિન સુધી મુહૂર્ત નીકળ્યું નથી. દબાણને લીધે એજન્સી પણ કામ કરતા અટકી ગઈ છે. એજન્સી દબાણનું બહાનું કાઢે છે, છતાં તંત્ર કેમ દબાણ દૂર નથી કરી શકતું તેની પર પણ સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે. 2020માં જે પ્રોજેક્ટ ચાલુ કર્યો, પરંતુ વારંવાર સમય મર્યાદા તો પૂર્ણ 3 વર્ષ થઈ ગયા છે, પણ કામ પૂર્ણ થયું નથી. અને જે પ્રકારના લોખંડ વાપરવાનું હોય, ઈ ક્વોલિટીનું કે ઈ XYZ માનીએ કે ઈ કંપનીનું હોય કે XYZ, ઈ ક્વોલિટીનું લોખંડ વપરાણું નથી. કોર્પોરેશનને 7 વખત, એક વખત નહીં 7 વખત નોટિસ આપી, છતાં કોન્ટ્રાક્ટર કે એજન્સીને આમાં રસ નથી. રવેચીધામનું જે કામ ચાલુ છે એમાં લોખંડ જે ટેન્ડરના પહેલાં પ્રમાણે બરોબર નિયમ પ્રમાણે નહોતું આવ્યું, એટલે એ પ્રમાણે એ અંગે અમે એને લેખિત નોટિસ આપી છે અને તાત્કાલિક કાર્યવાહી કરેલ છે, અને લોખંડ ત્યાંથી હટાવવાની કાર્યવાહી કરાવેલ છે.